આમયો આજે 18 સુદ છઠ છે, રવિવાર છે, તારીખ 19/7/2026 વર્ષ છે. આમયો યસ્ય ભૂતાનમ જાયતે યત સુરવતમ તદેવ આમયમ દ્રવ્ય ન પુનાતિ ચિકિતમ એવં દૃઢમ ક્રિયાયોગ સર્વે સંસ્કૃતિ હેતવ એવ આત્મવિનાશાય સંસ્કૃતે સંસ્કૃતે પરે કલ્પાંતે કલ્પિતે પરે. આ શ્લોક પૂર્વે વાત કરી એ ભાવ જે માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે પૂરો સમજણી ન હોય તો ભગવાનના ભક્તો હોય તેનો પણ અજ્ઞાની જીવના સરખો દે વ્યવહાર હોવો જોઈએ. ભગવાનના ભક્તો આવું થાય. શું કહે છે? આમયો યશ્ચ ભૂતાનમ, જેને ભગવાન માટે સમર્પણ કર્યું છે, ભગવાનને માટે જેને બલિદાન આપ્યું છે. આમયો યસ્ય ભૂતાનમ, દ્રષ્ટાંત આપ્યું છે જેને સુગરનો રોગ થયો હોય અને સુગરનો રોગ જેને ન મળતો હોય એને ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એને દવા આપે અને ડૉક્ટર એમ કહે છે કે લ્યો આ પડીકી હવે ખાજો. પણ સાહેબ મને આ સુગર ખાવાથી તો તમે આ કઈ દવા આપી? સુગર જ છે. તો સુગરથી સુગર ઘટે કે વધે? તો કે ના, ઘટી જશે. કેમ? તો કે આમાં યશ્ચ ભૂતાનમ જાય તે જતા અંદર દવા મિક્સ કરેલી છે. તેમાં જગતની સંપૂર્ણ ક્રિયાઓ છે તે ભગવાનને સમર્પિત કરી દો. બ્રહ્મણાહુતમ બ્રહ્મ ઇવ તેને કર્તવ્ય બ્રહ્મ કર્મ સમાધિના, ભગવાનને અર્પિત કરો. જે છે એ ભગવાન તત્સત સમર્પણમ વસ્તુ. હે મહારાજ, તમને સમર્પિત કરું છું, તમે રાજી રહેજો. નરસિંહ મહેતાએ આ જ કર્યું. નરસિંહ મહેતા પાસે કરોડો રૂપિયા નહોતા, તેને ગાંડો જ ગણતા હતા લોકો. અને જુઓ જે ગાંડો ગણતા હતા ને એને પોઝિશન શું થઈ એ વિચારો. મીરાને લોકો ગાંડી જ ગણતા હતા, કારણ કે આમયો યસ્ય ભૂતાનમ તદેવ આમયમ ન પુનાતિ ચિકિત્સતામ, એને ભગવાનને અર્થે કરી રાખ્યું હતું કે આ જે છે એ ભગવાનને માટે છે. તો એનો અવગુણ લેનારા અહીંયા વાત એમ કરે છે કે એવી જેની દેહની ક્રિયા હોય અને એનો અવગુણ લે તો કોઈ નો ન રહે. રાનુગણ ક્યાંનો હતો? રાનુગણ જુનાગઢના રાજા. સત કેવું હતું? કોઈને કોઢ થયા હોય અને રાનવગણ એને ભેટે એટલા ટાઈમ કોઢ મટી જાય. આવી તો જેની શક્તિ હતી ભાઈ, કોઢ મટાડી દે. કોઈ મા બેન દીકરી આવે અને એ જેને જો કોઢ થયા હોય તો ગંગાજળીઓ એને ખાલી પાણીનો છંટકાર કરે અને કોઢ મટી જાય. આવી તો જેનામાં તાકાત. નવગણ હતો પણ ગંગાજળીઓ કહેતા હતા લોકો. કેમ? તો કે દરરોજ ગંગાજળથી એક કાવડ આવતી, એનાથી સ્નાન થાય, એનાથી રોટલા થાય, એનાથી બધું ભોજન થતું. આવો પવિત્ર પુરુષ હતો. એક બાજુ નરસિંહ તો પવિત્ર, એક બાજુ નવગણ પવિત્ર માણસ. એનાથી સામાન્ય તાકાત હોય તો થાય ને. આપણે એની પોઝિશન તો આપણે જાણી છે, અત્યારે નથી કહેવી. પણ મહારાજ કે આવો પવિત્ર માણસ પણ જો નરસિંહ મહેતાનો ભાવ લીધો તો પરિસ્થિતિ કેવી થઈ ગઈ? હા, કે એવો ખરાબ માણસ એની પરખે ચડી ગયો, કાન ફૂસ્યો, અને આખો દિવસ બેસીને કાન ફૂસકસ કરે અને કંઈક ના કંઈક તૂત ઊભા કરી દીધા. નરસિંહ મહેતાનો અવગુણ તો ભરાયો, પણ એવું છેલ્લે કયું કથા જાણીતી છે કે મહારાજ આ પૃથ્વી ઉપર તમે કોઈ સ્વર્ગની અપ્સરા જોઈ છે? તો કે ના ભાઈ ના, સ્વર્ગ ઉપર તો આ પૃથ્વી ઉપર તો સ્વર્ગની અપ્સરા ક્યાંથી આવે? એ તો આપણે સાંભળ્યું છે, મેનકા રંભા બધી અપ્સરાઓ હોય છે, એ તો બધી સ્વર્ગમાં હોય. તો કે મહારાજ અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. અહીંયા હોય સ્વર્ગની અપ્સરા? તો કે હા. તો કે એ તો મેં નથી સાંભળ્યું. તો કે ચાલો મારી જોડે. જો બુદ્ધિ ભ્રષ્ટ થાય ને, તેમ કીધું કે બુદ્ધિ ભ્રષ્ટ શ્લોક ગીતાનો છે. વિનશતિ વિનશ પ્રાણ વિષયા વિનિવર્તિ વિના દેર. બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે પ્રણશ્યતિ, એનો હવે મરવાનું નક્કી થાય. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એને આવી બુદ્ધિ એને સૂતી હશે. મા બેનને તો પાણી છાંટીને કોઢ ઉતારી નાખતો હતો, કોઢ મટાડી દેતો હતો.
એ જ નેસણા નાગબાઈના નેસણામાં એને પરણવાનું નક્કી કર્યું. બોલો. અને ત્યાં જ એને નાગબાઈની પુત્રવધૂની સાથે કે મહારાજ ચાલો મારી સાથે. અને એક મારો બેટો મૂર્ખનો સરદાર નાગબાઈ સતીને ત્યાં, જેમ મેં કીધું ને કાલે કે ઘો મરવાની થાય ત્યારે ત્યાં જાય, તેમ ત્યાં લઈ ગયો હારો. અને ત્યાં લઈ ગયા પછી શું થયું? અને પહેલી તો નિર્દોષ છે મહિલા. નાગબાઈ સતીને તો ક્યાં ખબર છે કે શું છે શું નથી, એ તો નિર્દોષ છે. પણ ધ્યાન રાખજો, જીવનમાં કોઈ મહાપુરુષનો અપરાધ થઈ ગયો ને તો ખેર ખાં આ જગતના કોઈ મહાન આચાર્ય હોય તેનું અધોપતન થાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પછી કોઈ રીતે નીકળવાની જગ્યા રહેતી નથી, એટલું ધ્યાન રાખજો. જોઈ જાણીને આનો અપરાધ કર્યો, નરસિંહ મહેતાનો અપરાધ કર્યો ને બુદ્ધિ બગડી. કેવી બુદ્ધિ બગડી? નાગબાઈ સતીને ત્યાં ગયા, એ તો એમ થયું કે અમારો અંદાતા આવ્યો, સ્વાગત કરો. અને સ્વાગત કરવા માટે જે ઘરમાં નાની દીકરી હોય કે પુત્ર વધુ હોય તે કંકાવટી લે, હાથમાં કંકાવટી બાંધે, કંકોનો ચાંદલો કરે ને જે કંઈ હોય પુરાવે, ફૂલ હાથમાં આપે. તો એની પુત્ર વધુ હતી, એને કીધું જા બેટી, આપણા અંદાતા આવ્યા છે તો એને આપણે સ્વાગત કરો. તો માચી નાખી દીધી, બેસાડ્યા, બેઠા. ચાંદલો કરવા ગયા તો ફરી ગયા. બીજી વાર બાદ દેતી છોકરી ગઈ ત્યાં ફરી, ત્રીજી વાર ત્યાં ફરી, ચોથી વાર ફરી ગઈ. પછી દીકરીએ એની ચારણ ભાષામાં કીધું કે માં, તો કે હા રાહ ફરતો છે. તો કે રાહ ફરતો નથી, એનો દી ફરતો છે. હા, એનો દી ફરતો છે, અંદર આવી જા. બોલો, આવી હાલત થઈ. અને પછી સતીથી રહેવાયું નહીં. સતી કહે છે જગતનો અંદાતા થઈ, જગતનો પાલક થઈ, જગતનો રક્ષક થઈને ભક્ષણ કરે છે. હા, જગતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. મારો શ્રાપ છે, જેનાથી તું કોઢ મટાડે છે ને એ તારે રૂવારે કોઢ ફૂટી જાય. જા. અને જોતમાં ફૂટી ગયા તોય માન્યો નહીં. લ્યો મારા બેટો, હવે ઘરે જતા તો આખા શરીરમાં કોઢ થઈ ગયા. અને વિચાર્યું કે થઈ તો ભારી હાર્યા. હા, પણ બોલા એ પાછો ન પડવા દીધો. નહીં તો હનુમાનજીને લંકા હનુમાનજીએ સળગાવી દીધી ત્યારે રાવણને ખબર તો હતી ને કે એક વાંદરાએ આવીને લંકા સળગાવી દીધી છે, અને આની પાસે તો હજારો વાંદરાઓ ભેગા લઈને આવે છે. પણ માણસ એવા રાખો, એ હંમેશને માટે ધ્યાન રાખવાનું, આજુબાજુવાળા સદગુણી રાખો. નફટ માણસોને આજુબાજુ ન રાખો, એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરશે ને કરશે. તમારી બુદ્ધિ સહી સલામત રાખવી હોય તો આજુબાજુવાળા, તમારી ભલે નબળાઈ હોય પણ આજુવાળો ધર્મ જ્ઞાન વૈરાગ્યવાળા માણસને સાથે રાખો તો એ તમને સારી વાતો કર્યા કરશે ને તમારા વિષયોમાંથી નિવૃત્ત કરશે. નહીં તો વિષયોમાંથી નિવૃત્ત નહીં થાવ. એવો કોઈ ચડી જશે તો વિષયો ઘટાડશે નહીં, વિષયો વધારશે. પહેલાંએ કીધું કે અરે આવું તો થઈ ગયું. તો કે એ તો મહારાજ કાગડાને બેસવું ને ડાળને ભાંગવું, એમાં કંઈ મોટું આશ્ચર્ય નથી. એ કંઈ નાગબાઈ સતી કે ને કોડ થાય એવું કંઈ નહીં. હવે તારા બાપા આ જોતામાં થઈ ગયું, ના માને. અમુક બુદ્ધિ ભ્રષ્ટ થયા પછી ના મનાય ભાઈ. હા, બુદ્ધિ ભ્રષ્ટ થયા પછી મનાતું નથી. એટલે સાવધાન રહેવાનું. વચનામૃત બહુ જ નાનું છે, કેટલું સરસ કહે છે કે એવા પુરુષની બુદ્ધિશાળીને જેવી રહે કે ના રહે, વ્યવહારમાં સારા રહે કે નહીં. એનો તો વ્યવહાર ભગવાન ચલાવે છે, વ્યવહાર સારા રહે કે નહીં ભગવાન. અને ગીતામાં કહ્યું છે યોગસ અનન્ય ચિંતયંતો યન યોજના પરિઉપાસે તે સમ નિત્યભિયુક્તાનમ યોગ શેમો વહામ્યમ. એનો યોગને શેમ હું વહન કરું છું ભાઈ. નરસિંહ મહેતાનું મામેરું ભગવાન ભરે, નરસિંહ મહેતાનું શ્રાદ્ધ ભગવાન કરે ભાઈ. એને નહીં છે, એ તો ભગવાનને આધારે ચાલે છે. એની નાવડું ભગવાન ચલાવે છે, ક્યાં લઈ જવું ક્યાં નહીં લઈ જવું. તો નરસિંહ મહેતાનો અપરાધ બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. નાગબાઈ સતીને એમ થયું ખોટું થયું, ગમે તે મંદાતા ભૂલ કરી હશે પણ હવે સમજી ગયો હશે આ કોડ નીકળ્યા પછી. એટલે પાછું કહેણ મોકલ્યું, ચિઠ્ઠી મોકલાવી, એ અંદાતા તમે અમારા માલિક છો, તમે જગતના નિયામક છો, તમે ફરીથી મારા નેસણે આવો.
અને ફરીથી હું તમારો સંકલ્પ કરીને તમારા કોડ આટ એ ટાઈમ મટાડી દઉં. શું કહેવાયું? હું આવીશ ખરો, પણ પૂજા કરવા નહીં. હું તમારી પુત્રવધુનો હાથ ગ્રહણ કરવા માટે આવીશ. અને નાગબાઈનો મિજાજ ગયો. દીકરી જેવી દીકરી પુત્રવધુને દ્રષ્ટિ નાખતા કાફર, તને શરમ નથી આવતી? તારું મગજ હલતું નથી? જે આવા સંકલ્પ કરનારા ને કૂતરના મોતે મરે જા ભાઈ. અને એમ કહેવાય છે વિધર્મીએ, જવાન રાજાએ એને ભર બજારમાં મારી નાખ્યો. પાણી પાનારું ન મળ્યું. પાણી પાનારું કોઈ ના મળ્યું. પેલું જોડા પણ તાંબડાનું પાણી પાયું કોઈ કે. ભાઈ આવી પરિસ્થિતિ થાય. વિચારીને કામ કરો. જે કરો છે તે. એટલે કે છે કે એની પરિસ્થિતિ એવમ દૃઢમ ક્રિયા જો સર્વે સંસ્કૃતિ હેતવ, એની બધી જ ક્રિયાઓ જગતમાં નભાવી રહેવા માટે કરે છે. બધી બસ શરીર ચાલે એના માટે ક્રિયા કરે છે. પણ એને છે તે આત્મા એવ વિનાશાય કલ્પતે કલ્પિતા પરે. તો આત્માની સાથે એકતા કરીને બેઠા છે, એને કોઈ લેવા દેવા નથી. કેવું આ શ્લોક બહુ મહત્વનો છે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરિ. આની સાથે આ શ્લોક લાગેલો છે. આત્મારામ થયેલો મુનિ પણ ભગવાનનું ભજન કરે છે. આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરિ. ભગવાનમાં સુખદેવજી કહે છે એવા મહાન ગુણો પડ્યા છે. બ્રહ્મ સ્થિતિને પામેલો હું પાછો ફર્યો અને અહીંયા આવીને પાછો લાગી ગયો. એટલા જ માટે મહારાજે કેટલું પેશનલ કર્યું. જો સાંભળો, માટે વાર્તા સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તો તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેનો વ્યવહાર હોય એવો જ વ્યવહાર હોય. અજ્ઞાની જીવ સરખો. એને શું ભગવાને આવે તો ચાડા કરતા હોય તો પછી બીજાને તો શું? પણ એમાંથી જો મરી ગયો તો જીવો ત્યારે મૂર્ખો થઈ ગયો. કીડી સખી ભગવાનાનંદ, ભગવદાનંદ નહીં, ભગવાનાનંદ. નામ ભગવાનાનંદ હતું પણ લોકો ભગવદાનંદ કહે છે. કીડી સખી ભગવાનાનંદને પ્રેમાનંદ સાથે શું લેવા દેવા? પ્રેમાનંદ એનું ગાય. હા, અને એ કીડી સખી ભગવાનાનંદ એનું ગાય તો શું ફેર પડ્યો હોત? ફેર શું પડ્યો હોત? અમે જ્યારે સુરતમાં કથા કરવા ગયા ત્યારે જગત પ્રકાશની કથા ચાલતી હતી. બધા ભેગા થયેલા, મોરારી બાપુ ભેગા થયેલા, અને આ બાજુ જ્ઞાન સ્વામીની ચાલે. મેમાં મારે કથા કરવાની. મેં કીધું આપણો ક્યાં નંબર લાગે? કીધું આપણી પીપુડી ક્યાં હાગે આમાં? તેમાંય પાછો સમાજ વિરુદ્ધ થયો. પહેલી કથા ગુરુકુળની, એમાંય પાછો સમાજ વિરુદ્ધ. મેં કીધું બંધ રાખો, કીધું આ કંઈ ચાલુ ના કરાય. કીધું આમાં ક્યાં? એમાં આચાર્ય મોટા મહારાજશ્રીને આમંત્રણ આપ્યું, એમાંય બીજા ચડાવીને બંધ કર્યું. મેન તે પાછું ચાલુ રાખ્યું. મહારાજશ્રીએ પછી પ્રતિજ્ઞા લીધી, હું આવીશ ને આવીશ. ભાઈ હવે કથાઓ આટલી બધી ચાલે. હવે એમાં આપણે કથા કરીએ એટલે હું તો હિંમત હારી ગયો. મેં આમાં કથા કરીને કરીએ શું? કીધું ખોટો ખર્ચ પડી જાય. એક કાકા આયા, બિરલા કાકા. મને કહે, સ્વામીજી કથા બંધ હું કરવા કરો છો? મેં કીધું ત્યારે આમાં હું કોણ કથા સાંભળવા આવશે? મને કહે સમુદ્ર મોટો ભર્યો છે, મગરમચ્છ પાણી પીએ છે, માછલાએ પાણી પીએ, જેનામાં જેની તાકાત એટલું પાણી પીએ. આપણે આદરેલું કામ શા માટે બંધ રાખવું જોઈએ? હા, મેં કીધું એવું છે તો કાંઈ એવું જ હોય ત્યારે કે ચાલુ કરો તમ તારે. તો સારું, ત્યારે તે અમે ચાલુ કર્યું. તે કંઈ નહોતું એના કરતાં તો ખોટું તો શું? ત્યારે 5-6 લાખ રૂપિયા લઈને આવ્યા હતા ખરા ને, એમ કોઈ વધારે લઈ જાય. એટલે આમાં બધાનું પોસાય એવું છે. હવે પ્રેમાનંદ સ્વામી એનું ગાવડું કરે અને ભગવાનાનંદ એનું ગાવડું કરે. બને હોશિયારો પાછા. આમ તમે જુઓ તો તાકાતવન બને. એની કે ગાયકી, એની સુરાવલી ભલભલાને પાછા પાડી દે. એક ફરા જોઈને એમ કહે કે વાહ વાહ વાહ, શું વાત કરીએ, શાબાશ શાબાશ. એવી ભગવાનાનંદ સ્વામીની ગાયકી.
પણ ઈર્ષા પ્રેમાનંદ સ્વામી એ મારાથી શેનો સારું ગાય? શું ઈર્ષા? એ મારાથી શેનો સારું ગાય? આ ઈર્ષા. હવે ભાઈ જે ગાય છે તે ગાવા દો ને. આ સંગીત દુનિયા ક્યાં ઓછી છે? દુનિયા બહુ મોટી છે. આમાં સંતો સાંભળજો, ત્યાગી કરતા ત્યાગીના તો ઝઘડા ચાલે જ છે. ત્યાગીના ઝઘડા કોઈ દિવસ મેં બંધ પડેલા, ગ્રસ્તના તો ઝઘડા ચાલે જ છે, પણ ત્યાગીએ સમજી રાખવું જોઈએ. ત્યાગીના ઝઘડા ના ચાલે. શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી સદાબાને. ત્યાં શું ભાઈ દરવાજો કયો કહે છે? ત્યાં મંદિર હતું ને આપણું પૂર્ણાનંદ ભદ્રકાલીની પેલો દરવાજો નહીં, ત્યાં આપણું મંદિર છે, રામાનંદ સ્વામીનું મંદિર હતું ત્યાં. તે પેલા રહેતા હતા રઘુનાથ લેતા હતા. એ નામ ભૂલાઈ ગયું. એ નામ પ્રસિદ્ધ છે. એમાં ત્યાં રહેતા હતા. ત્યાં રઘુનાથજી મંદિરનું કામ કરતો હતો. હવે એને શું પરિસ્થિતિ? ત્યાં શ્રીજી મહારાજ ગયા અને મહારાજને આવું પોકલ બારે કાઢવી બહુ ગમે. આવી રઘુનાથ ત્યાં રહેતા હતા. એટલે મહારાજ કે ચાલો ત્યારે રઘુનાથને દર્શન કરીએ ને. ગુરુભાઈ તો ખરા ને આપણે. હવે ઓલાને નાને 12મો ચંદ્ર, તો કે આપણા ગુરુભાઈ તો ખરા ને, કે મળીએ ત્યારે. કે એમાં શું? હવે આગો પાછો થઈ ગયો. બાને કહ્યું, બા કે સ્વામિનારાયણ આવે છે. તો કે હારામાં હારું ભાઈ, આપણા ગુરુની ગાદી ઉપર બેસાડ્યા છે ને. હારું હારું શું હારું? વ્યવસ્થા મારે કરવાની. હા હા તમે વ્યવસ્થા કરો. માજીને કંઈ ખબર નહીં કે આને 12મો ચંદ્ર છે, તમે વ્યવસ્થા કરો. તે ગાદી આસનો પાથર્યા, મોટું પોતા માટે, પછી મુક્તાનંદ સ્વામી માટે, ત્રીજું પછી બીજા કોઈ તમાન ભૂલાઈ ગયું નામ પાછું એના માટે, ને ચોથું આસન આમ નાનું રાખ્યું. નીલકંઠ નહીં અહીંયા બેસેલ બધાને ખબર પડે ને, કાં તો નાનો. હવે બગીમાંથી ઉતરવાનું. મહારાજે બધાને આગળ બેસાડેલા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ, નિત્યાનંદ બધા જે હોય તેને. ગોપાળાનંદ સ્વામી તો નહોતા ત્યારે. બધાને આગળ બેસ. બગીમાં કેવું હોય, જે પહેલો બેસે ને છેલ્લો ઉતરે. પહેલો બેસે છેલ્લો ઉતરે. શ્રીજી મહારાજ સૌને આગળ બેસે, ઠાઠામાં એ બેઠા, ઠાઠું કહેવાય એને. પાછળના ભાગમાં મહારાજ બેઠા. હવે એ મહારાજ નીચે ઉતર્યા આ બગીમાંથી. એટલે મહારાજને રઘુનાથ સામે મળ્યા. આવો ગુરુભાઈ આવો. રઘુનાથને તો એમ હતું કે જોઈને ઘુરકશે, આ તો ભડકશે. તો મહારાજે તો બહુ પ્રેમથી બોલાય. મહારાજ કે રઘુનાથ આવો આવો આવો, મોટા ગુરુભાઈ આવો આવો, આજે તમારું દર્શન દુર્લભ છે. વાત કરી અને પછી તો મહારાજ ગાદી ઉપર ચડી બેઠા. મોટી ગાદી ઉપર. આને ક્યાં પૂછવાની જરૂર હતી? હા, મોટી ગાદી ઉપર ચડી બેઠા. હવે પેલો રઘુનાથ શું થયું, મુક્તાનંદ સ્વામી છેલ્લે હતા, પહેલે બેસાડેલા નથી, નીચે ઉતર્યા એટલે મોટા ગુરુભાઈ એની પાસે માન પાછું, એટલે વાતચીત કરવા રહ્યો. બેસી ગયા. મહારાજ બેસી જાય તો પછી ધીમે ધીમે મુક્તાનંદ આવી, મારે બેસો બેઠા. એ બેઠા. બ્રહ્માનંદ બેસી ગયા. હવે નાની ગાદી રહી, એમાં એક સાધુને બેસાડી દીધા. એટલે કોઈ કે મહારાજને તો આ ટીખળ કરવું ગમતું જ હતું. એટલે મહારાજ કે કોઈ કે કીધું કે મહારાજ આ રઘુનાથ છે ને એ આને પણ ગાદી વગર રખડે છે. મહારાજ કે એ જોઈએ ને કોઈક તો, આપણે અહીંયા આટલા બધા માણસો ભેગા થયા, કૂતરો તગડવા કોઈક તો જોશે ને. રઘુનાથની સેવા આપી દઈએ આપણે. કે લ્યો. અને રઘુનાથનું મગજ ગયું. હું કૂતર કાઢવા બેઠો છું એ કાઢે. મારા બેટા બેસી ગયા, મારા આશ્રમમાં બેસી ગયા અને મને કૂતર કાઢનારો કહે છે. લ્યો. અને એનું મગજ ગયું. હો, એ મારો બેટો સભામાં ના બેઠો ને બારે ગયો. બારે જઈને ગોમતીપુર નજીક ને લોલંગરોને બોલાયા બધાને. તે 350ની જમાત. મહારાજ કે ચાલો હવે સભા થઈ ગઈ. હવે બા સભા થઈ ગઈ હો, હવે નિરાતે મળીશું. અત્યારે અમે જઈ. મહારાજને ખબર છે કે ઓલો હમણાં બધો લોલંગરો લઈને આવશે અને ખોટી ઉપાધિ થશે અને એ કંઈ ડરશે કે આપણે કંઈ જરૂર બેસી રહીશું ત્યારે આપણાવાળા કંઈ બધા એમાં ધીગાણું થઈ જાય. મહારાજ બાને કહ્યું કે બા અમે જઈએ. અરે ભગવાન ગુરુ રામાનંદ ગયા ને પાછળ જુઓ તો ખરા, રમખાણ થઈ ગયું. ગુરુ રામાનંદ સ્વામી ગયા ને પાછળ તો રમખાણ ખાઈ ગયું બધું. હો, આવા ઝઘડા આ બધું પૂરું થયું. પેલા લોલંગર આવીને જોયું તો કોઈ હતું તો નહીં કે નહીં, હાલ્યા ગયા, ઘર ભેગા થઈ ગયા. બીજે દિવસે મહારાજ શાંતિથી આવ્યા. સદાબાને કે સદાબા કેવું રહ્યું કાલે? અરે શું કેવું રહ્યું, કાલે તો બધું બગાડી નાખ્યું. કે હા. મહારાજ કે તમારે શું કરવું હતું? અરે ક્યાં ગુરુ રામાનંદ સ્વામી, એને અમે બેઠો કે રામાનંદ સ્વામીને યાદ કરો ને. રામાનંદ સ્વામી અહીંયા જ છે. રામાનંદ સ્વામી અહીંયા જ છે, યાદ કરો ને એને. કે એમ
તો કે હા. તે માજીએ વળી આંખ બંધ કરીને રામાનંદ સ્વામીને યાદ કર્યા. રામાનંદ સ્વામી આ ઊભા રહ્યા. શું છે માજી? તો કે જુઓ ને ગુરુ મહારાજ, તમે ગયા પછી તો કે આ જ સાચું છે. પહેલાંને કાઢ બારે અને આને સાચવી રાખ. આ જ ભગવાન છે, અમારા ઈષ્ટદેવ પણ આ જ છે. સદાબાને વાત મનાઈ ગઈ. પછી સદાબા તો એવા ખીજાણા, એવા કે મારા પિત્યાની આવાજ ન દઉં અંદર, કે અંદર પેસે તો ખરો. બધો ઝઘડો કરાવીને ગયો મારા ઘરે આવીને, શાંતિથી ચાલતું હતું ને આવું લેવા દેવા વગર. શ્રીજી મહારાજે એ સમયે રઘુનાથને શબ્દ કયા હતા એ બહુ મહત્ત્વના કયા. વાત બીજી હતી, અહીંયા સગુરુ રઘુનાથને શબ્દ કયા હતા એ મહત્ત્વના હતા. મહારાજે કહ્યું, હે મોટા ગુરુભાઈ, એક વાત કરું. ગ્રસ્તાશ્રમીને ત્યાં ક્લેશ હોય, ગ્રસ્તાશ્રમીને ત્યાં નાના મોટા ઝઘડા હોય ને, તો ત્યાગી પાસે આવે, આપણી પાસે આવે. કોઈને તકલીફ હોય તો સ્વામીજી મારે આ મુસીબત છે, તો આપણે નિરાકરણ કરીએ. આને સમજાવીને નિરાકરણ કરીએ. એટલે કે ગ્રસ્તને ત્યાં મોટા ક્લેશ થાય તો ત્યાગી સમાધાન કરે. પણ ત્યાગીમાં જો ક્લેશ થશે તો સમાજ ક્યાં જશે? આ વાત બહુ મહત્ત્વની હતી. તો ત્યાગી સામે સામે ધન સંપત્તિ માટે ઝઘડશે તો આ સમાજ ક્યાં જઈને બેસશે? રઘુનાથ, જો આ મુક્તાનંદ સ્વામી અમારી સાથે બેઠા છે, તે જેમ કેમ કરીએ છીએ, તમે પણ આવી જાઓ. આ મહારાજનું નિર્માનીપણું હતું કે તમે પણ આવી જાઓ તો આપણે સાથે રહીએ. ભજન કરવું છે, બીજું શું કરવું છે આપણે? ત્યારે પડી માને એવું નહોતું. પણ આ વસ્તુ સંતો તમારે ધ્યાન રાખવાની. અને જે સંતો સાંભળતા, કથા સાંભળતા હોય એને અમે શેના માટે ઝઘડીએ છીએ? અમે તો ઘર છોડી નીકળ્યા છીએ, ભગવાન ભજવા નીકળ્યા છીએ. તો ભગવાન ભજવા નીકળ્યા છો એટલે હાથમાં માળા લઈને બેસી જવાનું હું નથી કહેતો. સ્વામિનારાયણ 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 નહીં, ઉદ્યમ તો કરવો જ પડે. ઉદ્યમેને સિદ્ધ્યંતિ કાર્યાણી તે મનોરથાની. ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. કોઈ ઉદ્યમ તો કરવો પડે. પણ કોઈ કામ ના થયું તો જીવ ચૂલામાં. આપણા બાપાની પાછળ શું ચાલ્યું આવે? આપણે જન્મ્યા નહોતા ત્યારે નહોતા, તમે નહોતા ત્યારે અહીંયા કાંઈક તો હશે બાપા. હું નહોતો ત્યારે અહીંયા કાંઈક તો હશે. અહીંયા એક કૂવો ખોદે, એક કૂવો નીકળ્યો. શું કહેવાય પેલો જાદરુ બાથરૂમનો કૂવો કે ને ગટરનો કૂવો નીકળ્યો. હવે એટલો સરસ બાંધેલો કૂવો હતો તે આપણે એમ થયું કે અહીંયા કોઈક તો ભવિષ્યમાં સમાજ રહેતો હશે ને ભવિષ્યમાં. અત્યારે તત્પતલ થઈ ગયું. હા, અત્યારે પેલા પાછળ નહીં, અત્યારે શું છે ત્યાં આપણી સંત નિવાસ કરો ને, સંત નિવાસની પાછળ જ બરો એટલો સરસ કૂવો, એવી ઈંટો સરસ મજાની નાની નાની ઈંટોથી કૂવો બાંધેલો, અને આટલો સરસ કૂવો બનાવ્યો હશે કોઈએ ગટર જાજરૂ માટે. તો કોઈક તો રહેતું હશે ને ભાઈ. એમ તો કૂવો નહીં થઈ ગયો ને, અંદર નહીં આવી ગયો હોય ને. પૂર્વમાં કોઈક રહેતું હશે, પણ અત્યારે એ જમીનમાં કોઈ રહેતું નથી. આવું થાય કે ના થાય? તે પહેલે ક્યાંક ને ક્યાંક તો કોઈક રહેતું હશે કે નહીં? આ જમીનમાં કેટલા પલટા થઈ ગયા હશે. તો પહેલે હાલ્યા ગયા, આપે હાલ્યા જશું. જેને નજર નાખીને જુઓ તો બધા તમને દેખાશે નહીં કે પહેલાં હાલ્યા ગયા, પહેલાં હાલ્યા ગયા. તમે છો ત્યાં સુધી લાગી રહ્યો ભજન કરવા બસ. અને ક્યારે પણ ક્લેશ નહીં કરવાનું, સમાધાન કરી નાખવાનું. સંતોએ સમાધાન કરી નાખવાનું કે ભાઈ તારી તાકાત પ્રમાણે ને. અને જે નાના સંતો હોય, મોટા સંતોને તાકાત વધારે ઉપરણ ના કરે પાછા. એને ખબર છે મારે આટલું સંચવાયું છે, તો એ સમજીને કંઈક હું આટલું જાળવીશ બસ, તો ચાલી જાય. જેને જે તાકાત હોય તે. અને સૌની તાકાત ન હોય, ઝઘડા શું કરવા ક્લેશ કરવો પડે? શું થયું પ્રેમાનંદનું, ભગવદાનંદનું પ્રેમાનંદ સાથે થયા તો બોલો જાહેર સભામાં તે ઉદાસ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ સંત. આવું ગુણ ભાવનો છેડો નથી. હે, આ મકાનનો છેડો છે ને આટલા ફૂટનું કહી શકાય. માણસને ઈર્ષાને અદેખાઈનો કોઈ છેડો છે? કેટલે સુધી પહોંચશે એમ કહેવાય છે. આટલી જ અદેખાઈ હોય, પછી વધારે ન હોય. અદેખાઈનો કોઈ છેડો નથી, એટલું ધ્યાન રાખજો. ઈર્ષાનો કોઈ છેડો નથી. ઈર્ષા કેટલી પણ. ઉદાસ થઈ ગયા મુક્તાનંદ સ્વામી કે સાધુરામ કેમ? તો કે હવે બસ જશું ત્યારે. તો કે ક્યાં જશો? જઈએ ક્યાંક કરી રાજા રજવાડાને રીઝાવીએ. અરે સ્વામી, આ ભગવાન સ્વામિનારાયણ ક્યાં મળે? કયો બાપા, રાજા રજવાડા તો કંઈક મળ્યા હશે, પણ આ સ્વામિનારાયણ ભગવાન ક્યાં મળે? તો કે એ સ્વામિનારાયણ ભગવાન વારઘડી પ્રેમાનંદને હાર પર આવે અને પ્રેમાનંદને ભેટે અને વાહવા કરે. હું શું ઓછું ગાઉં છું? એના કરતાં સવાયું ગાઉં છું. છતાં મહારાજે મને કોઈ હારે પહેરાવતા નથી.
અને મારી પ્રશંસા કરતા નથી. મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ. મુક્તાનંદ સ્વામી સારું, હું મહારાજને વાત કરીશ. મહારાજને વાત કરીશ. એમાં સભા શરૂ થઈ એટલે મહારાજે કહ્યું ભગવાનાનંદે ગાવાનું સ્વરૂપ ગાયકી તો એને બાપની હતી, દુનિયા હલાવી નાખી એવી ગાયકી હતી. ગાયકી તો હારકી આ જે વચનામૃત કયું છે ઈર્ષાનું વચનામૃત, ચોથું ને પાંચમું, ચોથું ને ચોથા વચમાં કહ્યું ઈર્ષા ન કરવી, અને ઈર્ષા કરવી તો નારદજીને જેવી કરી. 7 વનવંતર સુધી હેરાન થયા કે હું એના જેવો થાઉં. એવું પકડો ને કાંઈ. હવે કંઈક ખામી. તુમરું તેનો શિષ્ય હતો, તુમરું એનો શિષ્ય હતો, એના ઉપર મારા રાજી થાય ને એને હાર પહેરાવે ને વાઘા વસ્ત્ર આપે. આ એનો ગુરુ નારદજી કંઈ ના આપ્યું. એક ફેરાની 4-5 વાર ચક્કર માર્યા પણ કંઈ ના થયું. ઈર્ષા હતી એટલા માટે. પછી ક્યારે સુખ થયું? છેલ્લે પછી શિવજી ઉપર તપ કર્યું, કાંઈ વર્યું નહીં. અને છેલ્લે તુંબરુને પૂછ્યું તું શું કરે છે? તારા ઉપર મહારાજ રાજી થાય. હું શું કરું કે આ હાર્મોનિયમ ને આ ભંગ તંબુરો એક મહારાજને અંદર નજરમાં રાખી મહારાજની મૂર્તિ યાદ કરીને પછી ભજન કરું છું. બસ તારે આટલી જ કરું, લેવા જેવું છે. હવે એ ભગવાનાનંદ આવું વિચારીને મહારાજને ગાન કર્યું હતું. હું બતાવી દઉં પ્રેમાનંદને, એના માટે ગાન કર્યું છે. એના માટે પ્રેમાનંદને આજે બતાવી દઉં અને મને વાહ મહારાજ વાહ વાહ કરે, ફૂલનો હાર પહેરાવે. હા, જબર છેડ્યો ભાઈ, ભલભલાને ઉડાડી દે એવું છેડ્યું. મહારાજ ભાઈ મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ આ ભગવાનાનંદે બહુ સારું ગાયું હે. પણ મહારાજ કશું બોલ્યા નહીં. 2 શબ્દ તો બોલવા જોઈએ ને એને. મહારાજ કે આ ભગવાનાનંદ સ્વામી મહારાજ 2 શબ્દ કયો એને વિશે અને હાર પહેરાવો. મહારાજ કે ભગવદાનંદ 2-3 વાર કીધું તારે ભગવાનાનંદ તો કે હા. એનો સ્વર તો હો. મહારાજ કે એના સ્વરની તો શું વાત કરીએ. મહારાજ કે બસ તો એના સ્વર તો અમારો અધુ વાયુ જેવો છે. લ્યો હવે શું આને કરવું? ઓ લ્યો ભાગ્યો તો મૂરો ઉપાડી દે કે રહેવું જ નથી ને અહીં રહેવું જ નથી ને કે આવું મને કીધું. ત્યાં આગળ ભાગ્યા તો નિત્યાનંદ સ્વામી મહારાજ કે એકલા ક્યાં જાઓ છો તમે સાધુરામ? તો કે બસ હવે જાશું. ક્યાં? તો કે રાજા રજવાડાને રીઝાવીશું. પણ થયું શું? તો કે મહારાજે એવું કહ્યું કે તારો સ્વર તો અધો આવ્યો છે. અરે મૂર્ખા, એ ભાગમાં ક્યાંથી આવે કે એ શ્રીઅંગ જ છે ને મહારાજનું. કે શ્રી મહારાજનું શ્રીઅંગ જ છે અને એ તો દિવ્ય છે. અલ્યા એમાં તારો નંબર લાગે છે તો તારું મોટું ભાગ્ય છે. તને આ તારી પ્રશંસા જ હતી કે એક મહારાજના શ્રીઅંગમાં તારો નિવાસ કરાયો. આનાથી વધારે શું હોય? પણ ના સમજ્યો આરો. હાલ્યા જેમ હાલ્યા હોડિયા વાણ એના જેવું છે. તે ભાગ્યા કોઈ રાજા મહારાજાને રીઝાવ્યા હશે પણ સારું રોગ થઈ ગયો પતઝરનો. તે આંગળા બધા આમ ગળી ગયા. હવે સરદો વગાડા તો સિતાર થતો ને પહેલાં હારમીને નહોતા, સિતાર હતો. સિતાર ને સરદો આ કેસિયા બેસિયા બધા અત્યારે થયા. એના ઉપરથી ઓરિજિનલ સરદો ને એ સિતાર ને એ વાદ્યમાં એ હતું. હવે હાથના આંગળા ખડી ગયા. હવે સિતાર વગાડાતો નથી. હવે થયું શું? ના વગાડે તો બીજો વગાડે ને પોતે ગાય. એની દવા કરવા ગયા તો શરીરમાં એવો રોગ થઈ ગયો. આહા. શરીરમાં એક તો ગાઈ શકતા, વગાડી શકતા નથી. હવે ગાવાનું બંધ થઈ ગયું. પછી તો બાપા ખાવાનું કોણ આપે? રાજા મહારાજા કોણ બોલાવે? હવે ક્યાં ગાઈ શકે છે? એવા હેરાન થયા. એવો રોગ થયો કે એ શ્રીજી મહારાજની આજ્ઞા લોપી અને શ્રીજી મહારાજને રાજી ના કરી શક્યા. તે એવો તો રોગ થયો કે નજીક કોઈ ઊભી ન શકે. નજીક ઊભે તો એને રોગ થઈ જાય. કોઈ ઊભે નહીં, કોઈ બોલાવે નહીં. આવી હાલત થઈ. અને પછી ગામનું નામ તો ભૂલાઈ ગયું. ત્યાં જઈ અને ગામની બારે રોડની સાઈડમાં પડેલા, બેહાલ હાલતમાં પડેલા કોઈકે કહ્યું કે સ્વામીજી તમારા સાધુની આ દશા બગડી ગયેલી છે અને રોડની સાઈડમાં પડ્યા છે, બેભાન હાલતમાં પડેલા. અને ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીએ પછી યોગ ધારણાએ કરીને એને દેહ છોડાયો કે ગમે તેમ તોય સ્વામિનારાયણનો આશ્રિત તો હતો ને, એમ કે દેહ છોડાયો. ગાઈ શક્યો?
ઈર્ષાએ કરીને. હા, અને મહારાજ કે આવા પુરુષની પ્રક્રિયા જોઈને તમે પોતે પણ એના અવગુણ લેવા જાઓ. હોય પ્રેમાનંદ સ્વામી તો પ્રેમ મૂર્તિ હતી, એ તો મસ્તીમાં આવીને ગાતા, એને તો કંઈ પડી નથી. એક મહારાજ રાજી કરવું, મનગમતું સર્વે મૂકીને એક તમને, એવું પ્રેમાનંદ સ્વામીનું અંગ હતું. હવે આ ક્યાં મેળે બેસે? લ્યો જે હોય તે શ્રીપતિ શ્રીધારામ સર્વ